સુરતના ડુમસ વિસ્તારમાં સરકારી જમીન ખોટી રીતે ખાનગી વ્યક્તિઓના નામે ચડાવી 2000 કરોડનું જમીન કૌભાંડ આચરવા મામલે આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરત કલેક્ટરની ફરજ દરમિયાન સરકારી જમીન વેચી મહેસૂલ વિભાગને નુકસાન પહોંચાડવા મામલે રાજ્ય સરકાર દ્વારા વલસાડના કલેક્ટર આયુષ ઓકેને સસ્પેન્ડ કર્યા છે। લાંબા સમયથી આ જમીન કૌભાંડ મામલે ઝીણવટભરી તપાસ ચાલી રહી હતી। જો કે તપાસના અંતે કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કરતા સન્નાટો વ્યાપી ગયો છે। ઉલ્લેખનીય છે કે આયુષ ઓક હાલ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે। ની સામે જે સીટના દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે એ અનુસંધાનમાં જે 2000 કરોડ રૂપિયાની જે જમીનનું કૌભાંડ છે એ કૌભાંડ ફક્ત કલેક્ટર દ્વારાની પણ એની સાથે કોઈ રાજકીય આગેવાનો હોઈ શકે, કોઈ રાજકીય પદાધિકારીઓ હોઈ શકે અને જમીનના માફિયાઓની સાથે સુનિયોજિત જે કાવતરું છે, જે કૌભાંડ છે એની તપાસ થવી જોઈએ અને સુરત શહેરના હિતને જેમણે નુકસાન પહોંચાડ્યું છે એવા લોકોના નામ ઉજાગર થવા જોઈએ અને આની સાથે સંકળાયેલા તમામ વિભાગના અધિકારીઓના પણ નામ ખુલવા જોઈએ।